હું છું વનવી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાનમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત એટીએસે રાજસ્થાનમાં મોટી કાર્યવાહી કરી છે। ભિવાડીમાં ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરીનો એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભિવાડીમાં 22 કિલો સાયક્રોટ્રોપિક જપ્ત કરવામાં આવ્યું છે। એટીએસ અને એસઓજી દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। નશાના નેટવર્કમાં મુખ્ય 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। રાજસ્થાનમાં ગુજરાતના એટીએસની મોટી કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાનમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને નશાના કારોબાર કરતા 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। નશીલી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરોડા દરમિયાન આ સમગ્ર જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। એટીએસ અને એસઓજી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી। સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। નશાનો કારોબાર કરતા તત્વો સામે હાલ આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 જેટલા શખ્સો હતા, નશાનો કારોબાર કરતા હતા। મોટા પ્રમાણમાં જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ આગામી દિવસોમાં હાથ ધરાશે ત્યારે અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। રાજસ્થાનમાં ગુજરાત એટીએસની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। રાજસ્થાનમાં ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। નશાના કારોબાર કરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। ત્રણ જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા। રાજસ્થાનમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। ભિવાડીમાં ચાલતી ગેરકાયદે નશાની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। રાજસ્થાનના ભિવાડીમાં 22 કિલો સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કરાયો છે। ફાર્મા કંપનીની યાર્ડમાં અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે। 3 મુખ્ય આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યા છે। ભિવાડીમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। 22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, એટીએસને મોટી સફળતા મળી। રાજસ્થાનમાં જે દરોડા પાડવામાં આવ્યા, મોટી માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, વિગત જણાવશો? બિલકુલથી અન્વી કે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી છે તે સામે આવી છે। ગુજરાત એટીએસ દ્વારા અન્ય રાજ્યમાં એટલે કે રાજસ્થાન ખાતે જઈને એક ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે। ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો રાજસ્થાનના ભિવાડી ખાતે ગેરકાયદેસર સાયકોટ્રોપિક ડ્રગ્સ ફેક્ટરીનો આ પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે। જે માહિતી અત્યારે જે એટીએસના અધિકારીઓ પાસેથી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન એસઓજી હોય તેમજ તેના અન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનો હોય તેની મદદ છે તે લેવામાં આવી હતી અને તેની અંદર સંયુક્ત ઓપરેશન છે તે ગુજરાત એટીએસ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું। જેની અંદર જે ગેરકાયદેસર કંપની છે તેના દ્વારા ડ્રગ્સ ફેક્ટરી ચલાવવામાં આવતી હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે અને તેમાં 22 કિલો જેટલું સાયકોટ્રોપિક પદાર્થ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને તેની અંદર અલ્પ્રાઝોલમ બનાવવાનું પ્રિક્સર કેમિકલ છે તે પણ તેની સાથે મળી આવ્યું છે। તેની સાથે સાથે જો અન્વી વાત કરવામાં આવે તો જીએસટીવીની સ્ક્રીન ઉપર જે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય, કૃષ્ણ યાદવ, આ 3 જે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તે લોકોના ફોટોગ્રાફ છે તે પણ જીએસટીવી પાસે આવ્યા છે। તેની સાથે સાથે ભિવાડી ખાતે આ જે ફેક્ટરી ચાલી રહી હતી તેનો વિડીયો એટલે કે જે ફેક્ટરી આખી બનાવવામાં આવી હતી તેનો પણ પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે। આ ફેક્ટરીમાં મારફતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય થવાની શક્યતા છે તે એટીએસને સામે આવી હતી ને તે સંદર્ભે જ આ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો ભિવાડીમાં આ જે ગેરકાયદેસર ફેક્ટરી છે તે ચલાવવામાં આવી રહી હતી તેની ઉપર પણ અનેક પ્રશ્નો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। કારણ કે રાજસ્થાનની અંદર જઈને જો ગુજરાત એટીએસ દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવતી હોય તો સ્થાનિક રાજસ્થાનની એજન્સીઓ હોય કે સ્થાનિક પોલીસ હોય તેની ઉપર પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। કારણ કે જે પ્રમાણમાં 22 કિલો જેટલો સાયકોટ્રોપિક નામનો પદાર્થ છે તે જપ્ત કરવામાં આવ્યો છે।
અને રાયકો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ નશાની ફેક્ટરી છે તે ચલાવવામાં આવતી હતી. અન્ય જો વાત કરવામાં આવે તો ફાર્મા કંપનીની યાર્ડમાં આ ડ્રગ્સ બનાવવાનું રેકેટ ચાલતું હોવાની હાલ પ્રાથમિક રીતે માહિતી છે તે મળી રહી છે. અને આ નશાના નેટવર્ક ઉપર મોટી કાર્યવાહી તો અત્યારે એટીએસ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે સાથે અલ્પ્રોઝોલમનું પ્રિક્સર જે જપ્ત કરવામાં આવ્યું છે તેની અંદર કેટલી પ્રમાણમાં તેમજ કેટલા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હોવાની તપાસ છે તેનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસના જે અધિકારીઓ હતા તેમની સાથે પણ જીએસટીવી દ્વારા ટેલિફોનિક ચર્ચા કરવામાં આવીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બપોરે 3 વાગ્યાના અરસાની અંદર એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવી શકે તેવી છે. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ગુજરાત એટીએસ અન્ય રાજ્યમાં જઈને જો કાર્યવાહી કરી શકતી હોય તો ત્યાંની સ્થાનિક એજન્સીઓ હોય કે સ્થાનિક પોલીસ હોય તેની ઉપર અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. કારણ કે જે નશાનો કારોબાર છે તે ચલાવવામાં આવી રહ્યો હતો અને જે ફોટોગ્રાફ જે ફેક્ટરીના જીએસટીવી પાસે આવ્યા છે તે ફેક્ટરી કેટલા સમયથી ચલાવવામાં આવતી હતી તેની અંદર કોણ ઇન્વોલ્વ છે તે દિશામાં તો તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ કહી શકાય કે આની અંદર અનેક ચોંકાવનારા ખુલાસા આવનારા દિવસોમાં થાય તો કોઈ નવાઈની વાત નહીં હોય. અનવી, જે 3 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેમનો કોઈ ઇતિહાસ જાણવા મળ્યો છે ખરો? બિલકુલ તે અનવી કહી શકાય કે આ જે 3 જેટલા શખ્સો જે ઝડપી પાડવામાં આવ્યા છે તે આ ફેક્ટરીની અંદર કામ કરતા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે સાથે જે મજૂર વર્ગના એટલે કે જે અન્ય મજૂરી કામ માટે જે શખ્સોને લાવવામાં આવ્યા હોય તેવા લોકોની પણ ગુજરાત એટીએસ દ્વારા અટકાયત છે તે કરી લેવામાં આવી છે. જે સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે પણ વહેલી સવારે ચર્ચા થઈને જે પ્રમાણે તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી ને તેમની દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે જે ચોક્કસ બાતમી હતી તેના આધારે ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન ખાતે આ પ્રમાણે એટલે કે આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ ત્યાંની સ્થાનિક એજન્સી એટલે કે એસઓજીની મદદ લેવામાં આવી હતી. તેની સાથે સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે 3 જેટલા પોલીસ સ્ટેશનોની સ્ટાફ માટેની મદદ છે તે લેવામાં આવી હતી. રેડ જ્યારે તેમના દ્વારા કરવામાં આવી ત્યારે ફેક્ટરી ચાલુ હતી તેવું પણ હાલ સામે આવ્યું છે. જે પદાર્થ છે તે મળી આવ્યો છે. તેની સાથે સાથે આ ફેક્ટરીના મૂળ માલિક સુધીની તપાસ છે તેમના દ્વારા તે કરવામાં આવી છે. તેની સાથે સાથે જે પ્રમાણેની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી તેની અંદર કયા મોટા આંકા છે તે દિશામાં પણ તપાસ થવી ખૂબ જ જરૂરી કહી શકાય છે. કારણ કે જે આ મોતના સોદાગરો હોય છે તેમના દ્વારા આ કેમિકલ યુક્ત પદાર્થો બનાવીને ડ્રગ્સનો સપ્લાય છે તે કરવામાં આવતો હોય છે. અત્યાર સુધીમાં જે પ્રમાણેની માહિતી આવી છે તે પ્રમાણે કહી શકાય કે 22 કિલો જેટલો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે જે મટીરિયલ હતું તે પણ જપ્ત કરવામાં આવ્યું છે. ફેક્ટરીની અંદર રહેલા 3 જેટલા શખ્સોની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. જી આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી